ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. જો કેમ તો આફ્ટરનૂન થઈ ગઈ છે, ગુડ મોર્નિંગ તો નથી, પણ આજે મમ્મી ગામ ગયા છે અને હું ને આયુષી પપ્પા કેવલ અમે આટલા છીએ ને માધવન. ને માધવન એઝ યુઝ્યુઅલ રોજની જેમ સૂતો છે. અત્યારે નવડાવી દે એટલી મસ્ત માલિશ કરી દે એટલી હુઈ જાય. એ સૂતો છે. જો કેવલ સુરત ગયા છે, પપ્પા ઓફિસ ગયા હતા, હજી આવ્યા. હવે જમવાનું બની ગયું છે, અમે જમી લઈએ કીધું. પહેલાં જમીન ફ્રી થઈ જાય ને પછી મેં કીધું માધવને ઉઠાડીને, અત્યારે એ ઉઠે ને તો પછી કોઈ પાસે ન રહે એવું છે અમારે થોડુંક એ ભાઈનું. બસ હવે 4 મહિના તો પૂરા થઈ ગયા. હવે હમણાં મોટો થઈ ગયો આટલો. હું કેવલ નહીં, કેવલ મને કહે રાતે બેઠા હતા ને સૂતો હતો, રમતો હતો. તો એ કે કેમ મોટો થઈ ગયો ને ખબર ન પડી. 4 મહિના થઈ ગયા. છોકરાઓને મોટા થતા થોડી વાર લાગે છે કીધું. હમણાં 4 મહિના પૂરા થઈ જશે, 5મા મહિના બેસી જશે. તો મમ્મી ગયા છે અને આજે એવું થઈ ગયું છે કે મને છે ને આ કમરમાં ખબર નહીં, કાલે મમ્મી ગયા ને કમરમાં મને હબાકો આવી ગયો. અને મમ્મી જ્યારે બહાર ગમે ત્યાં બહાર જાય ને ત્યારે મને ખબર નહીં કે લાસ્ટ ટાઈમ જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી ત્યારે મમ્મી ગયા હતા પપ્પા, ત્યારે ગયા હતા. પણ મમ્મી ગયા ને બીજા દિવસે મને તાવ આવી ગયો. એટલો તાવ આવ્યો ને કે આમાં લોતપોત થઈ ગઈ એવું થઈ ગયું હતું. એટલે આમાં કેવું થાય કે મમ્મી જાય છે ને એટલે એને આમ સદમો લાગી જાય છે મને, એટલે થોડું આઘાત લાગી જાય એટલે એને માંદી પડી જાઉં હું. મમ્મી જાય ને એટલે મને ક્યાંક થઈ જાય. કાલે મમ્મી ગયા ને ત્યાં સુધી થોડું દુખતું હતું. મેં કીધું તો હુવામાં આવી જાય, કીધું કોક વાર થઈ જાય. પછી રાતે જ્યારે રસોઈ બનાવીને ફ્રી થઈને વાસણ ઉટકતી હતી ને ત્યારથી વાકું જ ન વળાયું મારાથી, ખબર ને હલાણું જ નહીં એવું થઈ ગયું. જો જમવામાં છે આજે મસ્ત જો કેરી, ચોરીનું શાક છે, રોટલી, હવ છાસ, હવ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હા, બધે ભગવાન હરખા. પપ્પા શું વિચાર કહેજે પેલા? જો તમારે સફળ થવું હોય તો જૂના રસ્તા પર નહીં પણ નવા રસ્તા પર ચાલવું જોઈએ. બરાબર છે. જૂના રસ્તા પર સૌ કોઈ ચાલે. હા, જૂના રસ્તા પર બધા ચાલે અને નવા રસ્તા પર જ્યારે એવું થયું ને તો નવો રસ્તો પકડવાનો એટલે કંઈક યુનિક વસ્તુ જોવા મળે. તો જ સફળ થવું જોઈએ. સાચી વાત છે. ઓ બેન નાયા વગરના રખડે છે હજી. જય શ્રી કૃષ્ણ. ના મને તો હાઈલા કરે ના ગોળી લઈ લીધી કા? એવું એમ ને? કાંઈ મળે તે ખાવાનું એવું કાંઈ. કેવલ સવારે કહે કે આયુષીને કેવા જલસા હે, કે કેવી હોય કે એને કે કોઈ ઉઠાડીને એને એમ થતું હશે ને કે મમ્મી ઉઠાડી દે, પણ અહીંયા કોઈ ઉઠાડે નહીં. કેવી મજા આવે કે આયુષીને. અહીંયા મમ્મી કહે છે કે આયુષી ઉઠ, એટલે આયુષીને ઉઠવું પડે. હું એ જ કહેતી હતી કેવલ એની મમ્મી અહીંયા ઉઠાડે ને એ હુવા દે એને. તો કે બે ભાઈ બેન કેવા ભૂતા હે કે એને સવારે ઉઠવું પડ્યું ને એટલે થોડુંક વધારે આકરું લાગતું હતું. કાલે રાતે માધવને છે ને થોડાક આયુષીની માધવની બધાયની છે ને ચિંતા વગરની નીંદર હોય. હા, બિંદાસ નીંદર. સાચી વાત. જોવાનું આવે નહીં. અને છોકરાઓનું બાળપણ તો 12 વર્ષ સુધી તો છે ને આમ ટેન્શન વગરનું જ હોવું જોઈએ. એ તો છે જ. પણ એ લોકો રમતું ટેન્શન ન હોય. સ્કૂલે બેસે ને પછી હોય પપ્પા સ્કૂલમાં. સ્કૂલે 5 વર્ષમાં ટેન્શન નહીં આવતું. લેસન કર્યું ન કર્યું. હવે તો 3 વર્ષે બેહાડી દઈએ પપ્પા. આ તો પછી હવે એવું કેવું કે આ સ્કૂલમાં બેસે નથી, એજ્યુકેશન હાઈ થઈ ગયું ને એટલે છોકરાઓને ટેન્શન આવે. એનું બાળપણ મૂંઝાઈ જાય. હા, એ તો હે, મૂંઝાઈ જાય. પણ હવે એજ્યુકેશન હાઈ થઈ ગયું પપ્પા, બેહાડવાય પડે. પાછળ રહી જાય છોકરા. હા, નહીંતર પાછળ રહી જાય. સાચી વાત છે. હવે બધું હવે આમ નહીં તો આમ ભેગું તો કરવાનું ને. તો વળી પાછું એમ કે આ ઓલું નથી આવડતું, છોકરું વળી પાછું નબળું રહી જાય ને તો એમ કે નથી આવડતું એમ. એમાં કેવું છે બેન, એ તો હવે આપણા ઉપર ડિપેન્ડ કરે. આપણા સંસ્કારો ઘરેથી એટલા બધા આપી દેવાના કે નબળું રહીએ જ નહીં. આપણે કહેવત નથી ભણતર કરતા ગણતર સારું. એ તો છે જ. ગણતા થઈ જાય, હોશિયાર થઈ જાય. પેલાની જેમ પપ્પા તમે બધે અત્યારે હે ને આંગળીએ વેઢા ગણીને કહી દો કે આટલી ગમે તેટલી રકમ હોય ને તો કેવી રીતે અમારે કેલ્સી લઈને બેવું પડે. હવે દોઢા નડિયા ને એવું આવતું એટલે એ કેલ્ક્યુલેટર હતા નહીં દેતી. હા, તમારે કેલ્સી આવે?
હવે ના હવેથી આવશે 11માં 10માં ન આવે 11માંથી આવશે સાયન્સ અકાઉન્ટ લઈશો ને તો આવશે કોમર્સ લઈશો તો ચાલો બધાય જમવા જો અને કેવલને કાલે રાતે એવું થઈ ગયું અમારે છે ને રૂમમાં બધી ટાઇલ્સ આવે છે ટાઇલ્સ ઉપસી ગઈ છે તો છે ને ખબર નહીં એને ક્યાંથી માધવનને લઈને જતા હતા ને તો નીચેથી ખબર ને ટાઇલ્સની કણી નીકળી ગઈ ને તો અંદર પગમાં અંદર ઘૂસી ગઈ ને લોહી એટલું બધું લોહી નીકળ્યું ને કે હા ત્યાંથી અહીંયા સુધી હાલતા આવ્યા તો બધે ટીપા પડતા આવ્યા લોહી મેં કેવલ તમારામાં લોહી જાજુ કીધું હાલો ને કીધું કેટલું લોહી નીકળે આટલુંક જ લાગ્યું હતું આટલુંક જ લાગ્યું હતું પપ્પા તોય એટલું લોહી નીકળ્યું એને મેં કીધું લોહી જાજુ હે તો કે હા લોહી જાજુ એટલું બધું લોહી નીકળ્યું મેં તો કેવલ સારું કહેવાય આટલું બધું લોહી હોય તો કે એટલું તો કહે તો ખાવા પીવો તો લોહી થાય એમનું લોહી ન થાય કે જરાક જ લાગ્યું હતું એટલે પપ્પાને કીધું પપ્પા વહેલા હાલ ટાઇલ્સ બદલાઈ નાખી નહીં તો પછી જો ઓલો માધવન ચાલતું થઈ જશે ને તો પછી તો વહમું પડી જાય એટલે થોડુંક રિપેરિંગ માંગે છે રિપેર કરવું પડે એમ છે હવે રિપેર કરાવીએ પણ આપણે રેવાય પેલા નખાઈ ગઈ ને બીજા બદલાઈ આપણે અવકાશ નતો પછી બદલવો આપણે રિસેલમાં લીધું હતું ને એટલે નખાઈ ગઈ હતી કાંઈ વાંધો નહીં હવે બદલાઈ નાખશું બીજું જો માધવનભાઈ ઉઠા છે રમે છે મૂડમાં છે થોડાક અત્યારે દાદા ગાય છે ને સાંભળે છે કેવો જોવે છે મીઠા મીઠા નાદવી નાદુ આવી આવીને મારે કાને સંભળાય મીઠા આવું બધું ભજન ને બધું ગાતા હોય ને બહુ ગમે જો ભજન ગાતા હોય પછી કંઈક આપણે એક ધારા બોયલા રાખતા હોય ને સામું જોઈને એટલી મજા આવે ને જોયા જ રાખે આજ બપોરે કેટલા દિવસ પછી આજ બપોરે ઊંઘ કરી મેં એટલી મજા આવી ગઈ ને 2.5 કલાકની ઊંઘ થઈ ગઈ પણ તોય બહુ મજા આવી ગઈ આમ ફ્રેશ લાગ્યું થોડુંક આજે થોડું જોકે મને મજા નથી ને આમ ઊભું નથી થવાતું એવું સુતા હોય તરત ઊભું ન થવાય પણ અત્યારે આ હિંચકામાં થોડીક હલ્યો ને એટલે મારી ઊંઘ ઉડી ગઈ અને તો હજી થોડીક વાર ઊંઘ આવે મસ્ત ભાઈ હલી જાય ને તરત એટલે ઊંઘ આવી જાય બાજુમાં હું થાય ને તો તરત જ ઊંઘ ઉડી જાય હિંચકામાં હતો ને પણ થોડુંક આમ ઉકારો કર્યો ને એટલે ઊંઘ ઉડી ગઈ જો જય શ્રી કૃષ્ણ કરજો જય શ્રી કૃષ્ણ માધવન જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહાદેવ 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 અમે છે ને અત્યારે હું બિંદુ ને આવ્યું છે અમે ત્રણેય છે ને લૂડો રમતા હતા માધવનને મસ્ત માલિશ કરીને નવડાવીને હુવડાવ્યો બહુ રોતો હતો એટલે બિંદુ કે નવડાવી દઈ ફીડિંગ કરાવી દઉં બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે રમીએ જો હું જીતી ગયો હો બિંદુ હું જીતી ગયો પહેલો નંબર હું હતો સેકન્ડ પર હું હા ઓલી ક્યાં ગઈ હારેલી બોલાવો બહાર ગઈ ઓલું કોલ્ડ પીધું ને તો એ મૂકવા પડે બહાર ગ્લાસ મૂકવા ગઈ આવે હમણાં હા શું ખાવું છે તમારે ગમે તે મંગાવો આઈસ્ક્રીમ મંગાવો આઈસ્ક્રીમ ખાવી છે આજે જાઉં તો મારે ખુશીના ઘરે પણ આજે મને ઓલું કમરમાં હબક આવી ગયો ને તો મારાથી ઊભું નથી થવાતું અને નીકળવાના ટાઈમે આ પાછો રોવા બહુ નીકળવાનો ટાઈમ છે ત્યારે માધવને રોવાનું ચાલુ કર્યું એટલે પછી કીધું વાત નથી જાઉં કાલ જઈશું હાલો બીજો અનધર રાઉન્ડ કરશું ને હા રમશું ને આજે તો હવે તો હજી તો વાર છે સુવાની ઘણી વાર છે રમીએ આજે હા ટાઈમ હારેલી મને એમ થયું તમે કોઈ જીતા નથી ને જીતવા દઈ જા હવે પગથરાની છોકરી રમતું ન મૂકે જો હા એમ ગેમ રમવામાં પોઝ લીધો છે થોડીક વાર કેમ કે છે ને આઈસ્ક્રીમ મંગાવ્યું છે આઈસ્ક્રીમ ખાઈને પછી કે પાછા ગેમ રમશું આયુષી હલવાણી હતી પણ રહી ગયું થોડુંક છરકતું ગયું સાચી વાત છે આયુષી બેન પાછા આવ્યા હતા કે કાકી નહીં કરતા નહીં આંટી નહીં કરતા નહીં આંટી નહીં કરતા ત્યાં તો ગેમ પોઝ થઈ ગઈ એટલે હાલ્યું જો આજે નવું ફ્લેવર લઈએ નવું ફ્લેવર એટલે અમારા માટે નવું ફ્લેવર જો કે આ તો આવે છે કેવાય અમે બહાર જાય ને ત્યારે ખાય હે ને ઘરે કોઈ દિવસ મંગાવી નથી કા કેવું આ પહેલી વાર મંગાવી પ્લેન કેવલને તો વેનીલા જ ભાવે પણ આ વખતે કોકોનટ મંગાવ્યું છે કોકોનટ જો મસ્ત અમૂલનું કોકોનટ મંગાવ્યું છે અને માધવન
સૂતો છે જો મસ્ત ઉતા ઉતા ઉકારા કરે ઉ બીવરાવી દઈએ. મને એમ કે ઉઠ આઈસ્ક્રીમની હે ને આઈસ્ક્રીમ સુગંધ વળી તમે એ જાગી જાય વળી એને એમ થાય કે મને ચટાડશે તો એટલે એ જાગે હે હજી 2 મહિના સુધી ભાઈને કાંઈ મળવાનું નથી બરાબર ને એની માથે નહીં એમને ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા જો ચાલો અમે નાની નાની ન મંગાવી ટબ જ મંગાવી લઈએ ફેમિલી જ મંગાવી હા કેવલને જ વધારે જોઈએ હાલ છે ટીપાનું પડે હે કેવું હે કેવલને જ વધારે જોઈએ આપણે જોઈ કેવલને આઈસ્ક્રીમ ભાવે નહીં જો કે કેવલને બધું જ ભાવે ચોકલેટ ચોકલેટ નો ભાવે અરે અમે ગોલો ખાવા જાય ને તો અમારે એમાંથી જ ઓલું થાય બેયને પણ એ કેવું કરે ખબર ગોલો ખાવા જાય ને એટલે ઓલું આખું ઓલું હોય ને એ આમ પાણી જેવું કરીને ખાય એવું મને ન ભાવે તો ડ્રાયફ્રૂટ બધું નીચે વયું જાય ઓલું ઉપર ધીમે ધીમે કરીને ખાધું ને તો બહુ મજા આવે એટલે ગોલામાં તમારે બેને હાલે જ નહીં અને ગોલો તો મને એટલો ભાવે ને કે હું એકલી ખાઈ જાઉં એક ગોલો કેવલ ખાઈ જાય ના ના કરતાં કરતાં ઓર્ડર દઈ દઈએ ભેગા જો પપ્પા જોવે છે પપ્પા કે મારી ગેમ નથી રમ પપ્પાને કીધું હાલો તમે રમો પપ્પાએ ના પાડી પપ્પા IPL જોવે પપ્પા મેચ જોવે છે અને બધે ગેમ રમતા રમતા પોઝ લીધો છે હવે શું કે ભાઈવી આઈસ્ક્રીમ સારી છે ચાલો ગેમ રમી લઈ પછી કોણ જીતે છે હું છે વળી પાછું અપડેટ આપીએ તમને ઘણા ટાઈમ પછી રહીમાં મજા આવી નહીં કેવલ ઘણા ટાઈમ પછી રહીમાં ઘણા ટાઈમ લૂડો તો ઘણા ટાઈમ તમે ઓમાં રહીમાં હતા ને બસમાં આવ્યા ત્યારે દેવું હતો ત્યારે બસ મારી માં એવું કે ફુવા 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 નહીં 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 વાળી આવી તો અને મારી તો શીટ યાર જો ફાઇનલી અમે છે ને કેટલી 3-4 ગેમ રમ્યા હતા 4 માંથી બિંદુ 3 વાર હારી અને 1 વાર આયુષી હારી હા 3 વાર હારી નો રમતા હોય તો આ તો કે આપણા હાથમાં થોડું એ તો કોમ્પ્યુટરાઇઝ હોય તો કોમ્પ્યુટરમાં જેવું થાય એવું થાય આપણા ઉપર થોડું છે બરાબર છે સારું ચાલો તો બસ જો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું મળશું પાછા કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ